જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 12 મે 2024 આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના કયા વિસ્તારની અંદર સાંજે તેમજ રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. કાલે 13 તારીખના રોજમાં પણ કયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. આજે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તેમજ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે. જેમાં વાત કરવા જઈએ તો આહવા, ડાંગ, વલસાડ જિલ્લો, વ્યારા, બારડોલી, સુરતના અમુક વિસ્તાર, નવાપુર તેમજ ભરૂચ, રાજપીપળા, નર્મદા જિલ્લો, અમોદ, બોડેલી, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, ખંભાત, નડિયાદ, ધોળકા, મહેમદાબાદ, અમદાવાદ, વિરમગામના અમુક વિસ્તાર, કપડવંશ, ખેડા, ગાંધીનગર, દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ જિલ્લો. આ સાથે જ ઉત્તરના ભાગોની અંદર હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, પાટણ, રોડા એ વિસ્તાર, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર આજે સાંજ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. પવનની ઝડપ 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન સાથે ફૂંકાઈ શકે છે અને તોફાની વરસાદ નોંધાશે. આગામી 16 મે સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ શકે છે. રાત્રિની વાત કરવા જઈએ તો વિસ્તાર અને વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે. 8 વાગ્યા બાદની અપડેટ જોવા જઈએ તો જેમાં પણ આપણે જણાવ્યા તે મુજબ કે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ધોળકા, નડિયાદ, કપડવંશ સહિતના ભાગો, ઉત્તરની અંદર મહેસાણા જિલ્લો, પાટણ, બનાસકાંઠાના અમુક વિસ્તાર, અરવલ્લી, ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર, મોડાસા, માંડલી એ વિસ્તાર, પૂર્વની અંદર દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર જિલ્લો તેમજ વડોદરા છે, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, રાજપીપળા છે, નર્મદા, તાપી જિલ્લો, ભરૂચ જિલ્લો તેમજ સુરતના અમુક વિસ્તાર, ડાંગ જિલ્લો સાથે જ નવસારીને વલસાડના પણ અમુક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે પવન સાથે તોફાની વરસાદ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમુક વિસ્તારની અંદર મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. કાલે 13 તારીખના રોજની વાત કરવા જઈએ તો કાલની અપડેટની અંદર મોટાભાગના વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે. સૌરાષ્ટ્રનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. સાથે જ અન્ય વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કાલે 3 વાગ્યા બાદની અપડેટની અંદર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળશે. જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગો તેમજ મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કડી, ખેડા સહિતના ભાગો, ઉત્તરના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાનો સમાવેશ જોવા મળી રહ્યો છે. મહેસાણા છે, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, અંબાજી, આબુ સહિતના ભાગો અને ખાસ કરીને રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તાર, MP, મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. અરવલ્લી જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, લુણાવાડા છે, દાહોદ, ગોધરા બોર્ડર લાગુ વિસ્તાર, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમોદ, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ સુરત, વ્યારા, ડાંગ, બારડોલી, નવસારી, તાપી સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના કાલે 13 તારીખ દરમિયાન જોવા મળી રહી છે. કાલે સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતના અન્ય વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે. કચ્છમાં 14 તારીખ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દરરોજની અપડેટ આપતા રહીશું. આજની સાંજની 5 વાગ્યાની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.